હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા હું સવારમાં ભાખરી અને ચા બનાવી રહી છું. અને આ અમારા ગુજરાતમાં વધારે લોકપ્રિય છે. ગુજરાતીઓ અમારે સવારમાં બ્રેકફાસ્ટમાં ભાખરી અને ચા જ પસંદ કરે છે મોસ્ટ ઓફ. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. અહીંયા ચા અને ભાખરી તૈયાર થઈ ગયા છે. અમે ચા અને ભાખરી, હું ને ચિરાગ ચા અને ભાખરી પીવા બેઠા છીએ. અને અહીંયા મીસા બ્રશ મોઢામાં નાખે છે, તો ચિરાગ લઈ લે છે અને એને બ્રશ લેવો એ હવે આ બાજુ આવી જશે. તો બસ સવારનું એ છે, રોજનું રૂટીન છે મીસાનું. રોજ એને બસ ભાખરી સાથે રમવું હોય. હવે હું આ બાજુ ભાખરી મૂકી દઈશ અને એને હું બેસવાનું કહીશ તો એ બેસી જશે. મીસા 1 વર્ષની છે અને બધું સમજવા માંડી છે. મોસ્ટ ઓફ 90% જેટલું એ સમજે છે હવે. સવારમાં મેં અહીંયા ઘંટી ચાલુ કરી દીધી હતી લોટ દરવા માટે. જે લોટ દરાઈને તૈયાર થઈ ગયો છે, તો તે હું લોટના ડબ્બામાં નીકાળી દઈશ. હવે અહીંયા હું બધું સરખું કરી દઈશ, ડસ્ટિંગ કરી દઈશ અને સેટી સરખી કરી દઈશ.
અને હા, હું આટલા સ્પીડમાં કામ કરતી નથી. અહીંયા મેં વિડીયોને સ્પીડમાં કરી નાખ્યો છે. સવારમાં તમે જોઈ શકો છો કે એક હાઉસવાઈફનું કામ કેવું હોય છે. અને કચરા વારવાનું ચાલુ કરી દીધું છે. સવારમાં ડસ્ટિંગ બધી મારે મોસ્ટ ઓફ થઈ ગઈ છે. એટલે હવે હું કચરા વારું છું. ઘરમાં કચરા વાળીને હવે હું બહાર ટેરેસમાં આવી જઈ છું. મારે ટેરેસમાં ઘર કરતાં પણ મારે ટેરેસ વધારે મોટું છે. તો ટેરેસમાં મારે 2 ટાઈમ કચરા સવાર સાંજ વારવાના હોય છે. અને હા, 2 દિવસે હું પોતું, એક દિવસ છોડીને એક દિવસ ટેરેસમાં પોતું પણ હું મારું છું. મને ઘરને સાફ રાખવું, ક્લીન રાખવું વધારે પસંદ. સવારમાં હું રિયાઝને તૈયાર કરી રહી છું. માથામાં તેલ નાખી અને એને ચોટી વાળું છું. રિયાઝને પાછળ નિશાને તમે જોઈ શકો છો. એની સવારમાં મસ્તી ચાલુ જ હોય છે. નિશાની બધાને નીચેથી બૂમો પાડશે, બાબા કરીને, પાપા કરીને. રિયાઝને તૈયાર કર્યા પછી મારે બહાર ચોકડીમાં વાસણ પડ્યા હતા, તે વાસણ મેં ઘસી નાખ્યા. એના પછી હું નાહવા ગઈ હતી. નાહીને હું પણ તૈયાર થઈ ગઈ છું. અને અહીંયા હવે હું વોશિંગ મશીનમાં કપડાં નાખીને વોશિંગ મશીન ચાલુ કરી દઈશ. જો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મોટા યુટ્યુબરને, બ્લોગરને સપોર્ટ કરો છો એવો સપોર્ટ અમને નાના યુટ્યુબ બ્લોગરને પણ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.